જય માતાજી. આજે પાટણ નજીક આવેલ કોટાવડમાં વિઘ્નેશ્વરી માતાજીના મંદિર તરફ જવાના રસ્તાની માહિતી આપવા માંગુ છું સૌને. અમે અમદાવાદથી નીકળ્યા છે અને એસજી હાઈવે પર અડાલજ થઈ અને અમે ત્રિમંદિરના રસ્તેથી અમદાવાદ મહેસાણા હાઈવે પર ચડ્યા છીએ. ચાલો આગળ જોઈએ. આપણે અમદાવાદ મહેસાણા હાઈવે પર છીએ. તમે જોઈ શકો છો કે ખૂબ જ ટ્રાફિક છે આજે, કેમ કે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે, જેથી ટ્રાફિક ખૂબ જ વધારે છે. આપણે આવી ગયા છે મહેસાણા સિટીમાં. અમદાવાદથી લગભગ 80 કિલોમીટરનું અંતર છે મહેસાણા સુધીનું. મહેસાણાથી 2 રસ્તા છે. મહેસાણાથી આપણે ચાણસ્મા તરફ થઈ અને પાટણ જઈ શકીએ છીએ, અને મહેસાણાથી સીધા જ ઊંઝાના હાઈવે તરફ પણ જઈ શકીએ છીએ, અને ઊંઝા થઈને પણ પાટણ જઈ શકાય છે. મહેસાણાના રોડ ઉપર આગળ વધતા ચાણસ્મા તરફ વળવાનું બોર્ડ પણ આવે છે. રાધનપુર, પાટણ અને ચાણસ્મા લેફ્ટ સાઈડ પર આ 4 રસ્તેથી ડાબી તરફ વળવાથી ચાણસ્મા થઈ અને પાટણ જઈ શકાય છે. અને આપણે જઈશું સીધા રસ્તે ઊંઝા તરફ. આ કોવિડ વેક્સિન વાળા સર્કલને યાદ રાખી લેવું. આવી ગયા છીએ. આ જે બાયપાસ રોડ દેખાઈ રહ્યો છે, બ્રિજ, તે ઊંઝા તરફ લઈ જાય છે, અને આપણે નીચેના રસ્તા પર જવાનું છે. આગળ જઈ અને આ અહીંયાથી આપણે બ્રિજની નીચેનો રસ્તો લેવાનો છે, જેથી કરીને આપણે 4 રસ્તેથી પાટણ તરફ ડાબી બાજુ વળી શકીએ. સર્કલ, અને અહીંયાથી આપણે લેફ્ટ વળીશું હવે પાટણ તરફ, ઊંઝા પાટણ રોડ. પાટણ સિટીની તરફ નહીં જવાનું, પણ જમણી બાજુ ટર્ન લઈશું આપણે ડીસા તરફ. પાટણથી કોટાવડ લગભગ 13 કિલોમીટરના અંતરે આવેલું છે. ડીસા હાઈવે પર આપણે પાટણથી ડીસા તરફ જઈ રહ્યા છે. અઘાર ગામ આવે ત્યાંથી જમણી બાજુનો ટર્ન આવે છે, જે હું હવે તમને દેખાડું છું. આ છે અઘાર ગામનો રસ્તો ડાબી તરફ, અને આપણે અહીંયાથી વળવાનું છે જમણી તરફ, કોટાવડ તરફ. અહીંયા એક બોર્ડ પણ મારેલું છે, યાત્રાધામ કોટાવડ તરફ માતાજી. અને આ આપણે વળી ગયા છે અંદર, જ્યાં વામૈયા અને ગુલવાસણા તરફ આપણે જઈ રહ્યા છીએ. રસ્તા છેક સુધી સારા છે. ચોમાસાનો સમય છે, તમે જોઈ શકો છો કે બંને તરફ ખૂબ જ ગ્રીનરી છે. અઘારથી અંદર વળ્યા પછી લગભગ 6 કિલોમીટર બાકી રહે છે. કેનાલ ક્રોસ કરી છે આપણે હવે. કેનાલ પછી પણ થોડું સીધા જવાનું છે. હજી 3-3.5 કિલોમીટર પસાર કર્યા બાદ આપણે અહીંયાથી લેફ્ટ ટર્ન લેવાનો છે. અહીંયા પણ બોર્ડ મારેલ છે, જે તમે જોઈ શકો છો. સાણોદરડા તરફ જવાનો રસ્તો, અને શ્રી વિઘ્નેશ્વરી માતાજીનું મંદિર, યાત્રાધામ કોટાવડ. પછી લગભગ 3 કિલોમીટરનો રસ્તો છે. આ કોટાવડ ગામનો દરવાજો, ગેટ આપણે
સીધો જ રસ્તો છે જે થોડેક સુધી પાકો છે અને લગભગ 500 મીટર જેટલો જ નાનો રસ્તો જે ગામમાંથી આપણે પસાર થઈશું. સામે જ પાર્કિંગની વ્યવસ્થા છે. આજે ગુરુ પૂર્ણિમા હોવાને કારણે એ ફૂલ છે. આજુબાજુમાં પાર્કિંગ કરી શકાય છે. માતાજીના મંદિરમાં આપણે પ્રવેશી રહ્યા છીએ. જય માતાજી. મંદિરનું પ્રાંગણ ખૂબ જ મોટું છે. લગ્ન મંડપ છે અને એની બાજુમાં રસોડાની વ્યવસ્થા છે અને દર પૂનમે અહીંયા જમણવાર હોય છે જે દરેક પૂનમના દાતાશ્રી અલગ અલગ નક્કી કરેલ હોય એ પ્રમાણે બને છે. આ ઉપર પહેલા માળે તમે જોઈ રહ્યા છો તે રૂમની વ્યવસ્થા કરવામાં આવેલ છે અહીંયા, જે આ તરફ પણ છે અને એમાં એસી પણ લાગેલા છે. પાણીની અને જમવાની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે, જેનો લાભ તમે અગાઉથી ફોન કરી અને લઈ શકો છો. માતાજીનું કાર્યાલય છે અહીંયા, જ્યાં મેનેજરના સાથે તમે વાતચીત કરી અને દાન વગેરે નોંધાવી શકો છો. માતાજીને ચઢાવેલી સાડી પણ લઈ શકો છો. જી, આ એક બીજી સૂચના છે. દરેક માઈ ભક્તોને જણાવવાનું કે દર્શન માટે તમારો વોટ્સએપ નંબર લખી દેવો તો એક ગ્રુપ બનાવેલું છે અને એ ગ્રુપની અંદર તમને એડ કરી દે તો રોજ સવારે તમે માતાજીના દર્શન કરી શકો છો. બરાબર વંચાતું ન હોય તો હું રિપીટ કરું છું 9898536253. આ નંબર ઉપર તમે વોટ્સએપ કરી અને તમારો નંબર ગ્રુપમાં જોઈન કરાવી શકો છો. એનાથી ઉપર માતાજીના શણગાર લખેલા છે. જુઓ, રવિવારે માતાજીને વાઘની સવારી હોય છે, સોમવારે નંદીની, મંગળવારે સિંહની, બુધવારે ઐરાવતની, ગુરુવારે ગરુડજીની, શુક્રવારે હંસની, શનિવારે હાથીની સવારી કરે છે અને એમના દરેક દાતાઓના નામ પણ લખેલા છે. આજ પૂનમના જમણવારના દાતાશ્રીની લખેલી છે. અહીંયા પણ બેસવાની વ્યવસ્થા છે અને આ મંદિરના કેમ્પસની બહાર જ્યારે માતાજીનો પાટોત્સવ થાય છે ત્યારે જમણવાર માટે એક અલગ હોલ પણ આપણે રાખીએ છીએ.